વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપ ભાગ 1 ગયા પીરિયડમાં આપણે ભાગીદારી પેઢી એટલે શું અને ભાગીદારી પેઢીની સાથે જ ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ જોઈ। હવે આજે આપણે ભાગીદારી પેઢીના ફાયદાઓ જોઈશું કે ભાગીદારી પેઢીથી કયા કયા ફાયદાઓ થાય છે તેની વિગતે આપણે ચર્ચા કરીએ। તો ચાલો શરૂ કરીએ ભાગીદારી પેઢી। તો ભાગીદારી પેઢીની વાત કરવા જઈએ તો સર્વપ્રથમ કયો ફાયદો થાય છે તો સ્થાપના વિધિ। ભાગીદારી પેઢીની જે સ્થાપના વિધિ છે એ ખૂબ જ સરળ હોય છે, ખૂબ જ સરળતાથી ભાગીદારી પેઢીની સ્થાપના થઈ શકે છે, કારણ કે ભાગીદારી પેઢીની સ્થાપના કરવા માટે કોઈ દસ્તાવેજની જરૂર હોતી નથી। માત્ર 2 કે તેથી વધુ સભ્ય ભેગા થઈને સરળતાથી ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકે છે। આમ ભાગીદારી પેઢીની સ્થાપના કરવું ખૂબ જ સરળ છે। તો ચાલો જોઈએ સ્થાપના વિધિ। સર્વપ્રથમ આવે છે, આપણે ગયા પીરિયડમાં વ્યાખ્યા જોઈ ગયા છે કે ધંધાકીય વ્યવસ્થાપનનું એવું સ્વરૂપ જેમાં ધંધાની માલિકી એક કરતા વધુ વ્યક્તિની હોય અને સંચાલન એક અથવા તો એક કરતા વધુ ભાગીદારો કરતા હોય તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। હવે ભાગીદારી પેઢીની સર્વપ્રથમ જો કોઈક ફાયદો છે તો તે છે સ્થાપના વિધિ। ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે અને સરળની સાથે સાથે જ ભાગીદારી પેઢીની જે સ્થાપના વિધિ છે એ ખર્ચાળ નથી, બિન ખર્ચાળ છે। ખૂબ જ ઓછા ખર્ચે ભાગીદારી પેઢીની સ્થાપના થઈ જાય છે। તો ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે, સાથે સાથે ઓછી ખર્ચાળ છે, કારણ કે કાયદાની કોઈ વિધિમાંથી પસાર થવું પડતું નથી। બીજું કે ભાગીદારી પેઢીની સ્થાપના કરવી હોય તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી। ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે, જરૂરી છે, પણ ફરજિયાત નથી। આમ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે અને ઓછી ખર્ચાળ છે। બીજું કે ભાગીદારી પેઢીની વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી, અને ત્રીજું કે નોંધણી ફરજિયાત નથી, મરજિયાત છે। એટલે ભાગીદારી પેઢીની સ્થાપના એકદમ સરળતાથી થઈ જાય છે। તો એ છે ભાગીદારી પેઢીનો સર્વપ્રથમ ફાયદો કે સરળ સ્થાપના વિધિ, કે 2 કે તેથી વધુ સભ્યો ભેગા થઈને એકદમ સરળતાથી અને ઓછા ખર્ચે ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકે છે। ત્યારબાદ આપણે બીજો ફાયદો જોઈએ તો કાર્યક્ષમ સંચાલન। હવે ગયા પીરિયડમાં મેં તમને કીધું છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્ય અને વધુમાં વધુ 20, જો સરાફ ભાગીદારી પેઢી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 સભ્યો હોય છે। હવે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે દરેક ભાગીદાર પાસે જે જ્ઞાન છે, જે અનુભવ છે, જે આવડત છે, તેનો લાભ ભાગીદારી પેઢીને મળે છે, અને તેના કારણે જ વધુ સંખ્યા, ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે ભાગીદારી પેઢીનું કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકાય છે। કારણ કે એક વ્યક્તિ કામ કરે એના કરતા એકથી વધુ વ્યક્તિ કામ કરે તો સરળતાથી કામ કરી શકાય છે। એટલે ભાગીદારી પેઢીમાં સભ્ય સંખ્યા 2 કે તેથી વધુ હોવાના કારણે કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે। તો ભાગીદારી પેઢીમાં કાર્યક્ષમ સંચાલન, ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે ભાગીદારી પેઢીમાં કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે। ત્યારબાદ આપણે જોશું શાખ પાત્રતામાં વધારો। હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જે સંખ્યા છે એ ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 20, અને દરેક ભાગીદારની જે જવાબદારી છે એ મોટા ભાગે અમર્યાદિત હોય છે। આથી ભાગીદારી પેઢીને કોઈ પણ વેપારી હોય એ વેપારી માલ વેચતા કે પછી ધિરાણ કરતા અચકાતો નથી, કારણ કે ભાગીદારી પેઢીના દરેક સભ્યની જવાબદારી અમર્યાદિત હોવાથી જો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય અથવા તો દેવું વધે તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ચૂકવણી કરવી પડે છે। આથી કહી શકાય કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી કોઈ પણ વેપારી
ભાગીદારી પેઢીને માલ વેચતા, ઉધાર માલ વેચતા કે ધિરાણ આપતા અચકાતો નથી અને તેના કારણે ભાગીદારી પેઢીની શાખ પાત્રતા છે તેમાં વધારો થાય છે. કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે અને તેના કારણે કોઈ પણ વેપારી ભાગીદારી પેઢીને માલ વેચતા કે ધિરાણ કરતા અચકાતો નથી. કારણ કે જો પેઢી પર દેવું વધે તો ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવાની હોય છે. આથી ભાગીદારી પેઢીની શાખ પાત્રતામાં વધારો થાય છે. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો જોઈએ તો વધુ મૂડી. હવે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે, ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 20. હવે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે વધુ મૂડી સરળતાથી મળી શકે છે. કારણ કે જે ભાગીદારી કરાર છે, કરાર દ્વારા ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. એટલે ભાગીદારી કરાર છે એમાં જે નોંધ કરેલી હોય તે પ્રમાણે દરેક ભાગીદાર મૂડી લાવે છે. ઉપરાંત જો ભાગીદારી પેઢીને વધારાની મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપીને જે પેઢી છે તેની મૂડીમાં વધારો કરી શકાય છે કે સરળતાથી મૂડી પ્રાપ્ત કરી શકાય છે. આથી વધુ મૂડી પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર મૂડી લાવે છે અને જો વધારાની મૂડી, વધુ મૂડીની જરૂર હોય, પેઢીનો વિકાસ કરવો હોય અને વધુ મૂડીની જરૂર તો નવા ભાગીદારને પ્રવેશ આપીને પણ મૂડીમાં વધારો કરી શકાય છે. તો આપણે જોયું કે વધુ મૂડી કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોવાથી સરળતાથી મૂડી મળી રહે છે અને વધુ મૂડી મેળવવા માટે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે કે નવા ભાગીદારને પ્રવેશ આપવાથી વધુ મૂડી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે પાંચમા મુદ્દો જોયો તો શ્રમ વિભાજન. હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીનો સૌથી મહત્વનો ફાયદો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધારે છે અને ભાગીદારી પેઢીમાં જુદા જુદા ભાગીદારો છે એ દરેક ભાગીદારની કુશળતા છે, દરેક ભાગીદારની બુદ્ધિ છે, આવડત છે, અનુભવ છે, જ્ઞાન છે, શક્તિ છે, તેનો લાભ ભાગીદારી પેઢીને પ્રાપ્ત થાય છે. શક્તિ અને આવડત પ્રમાણે જે ભાગીદારમાં જે પ્રમાણે શક્તિ છે, જે પ્રમાણે બુદ્ધિ છે, જે પ્રમાણે કુશળતા છે તે પ્રમાણે તેને કામની સોંપણી કરી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે. કેટલાક ભાગીદારો ખરીદ પ્રવૃત્તિમાં આગળ પડતા હોય, કેટલાક વેચાણ પ્રવૃત્તિમાં, કેટલાક જે માર્કેટિંગ પ્રવૃત્તિ છે, જાહેરાત પ્રવૃત્તિ છે. તો જે ભાગીદારમાં જે પ્રકારની આવડત છે, જે પ્રકારની કુશળતા છે, શક્તિ છે તે પ્રમાણે તેને કામની સોંપણી કરીને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ પ્રાપ્ત કરી શકાય છે કે દરેક કાર્યને વિશિષ્ટ રીતે કરી શકાય છે. આમ ભાગીદારી પેઢીમાં શ્રમ વિભાજનનો લાભ મળે છે કારણ કે જુદા જુદા ભાગીદારની કુશળતા અને શક્તિનો લાભ ભાગીદારી પેઢીને મળે છે. શક્તિ અને આવડત પ્રમાણે ભાગીદારને કામ સોંપી શ્રમ વિભાજનનો લાભ પ્રાપ્ત કરી શકાય છે. પછી યોગ્ય નિર્ણય. હવે ભાગીદારી પેઢીમાં કોઈ પણ A to Z નિર્ણય લેવાનો હોય તો સર્વપ્રથમ શું કરવામાં આવે છે તો દરેક ભાગીદાર સાથે સર્વપ્રથમ તો ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ચર્ચા વિચારણા કર્યા બાદ જેટલા ભાગીદારો છે એ દરેક ભાગીદારના મંતવ્ય લેવામાં આવે છે અને ત્યારબાદ દરેક ભાગીદારની સંમતિથી જ કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે. આમ સર્વપ્રથમ ચર્ચા વિચારણા, ત્યારબાદ મંતવ્ય અને ત્યારબાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે. આનાથી ફાયદો શું થાય છે કે દરેક ભાગીદાર પાસે જે જ્ઞાન અને અનુભવ રહેલો છે તેનો લાભ પેઢીને મળે છે અને દરેક ભાગીદારના જ્ઞાન અને અનુભવનો લાભ મેળવી જ્યારે નિર્ણય લેવામાં આવે તો નિર્ણય એ વધુ અસરકારક હોય છે. એટલે યોગ્ય નિર્ણય ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ હોવાના કારણે દરેક ભાગીદારના જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરી યોગ્ય નિર્ણય લઈ શકાય છે. ત્યારબાદ આવે છે પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢી એ કેવી પેઢી છે તો ભાગીદારી પેઢી એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે અને આ કરાર કેવો છે તો અનૈચ્છિક કરાર છે. હવે અનૈચ્છિક કરાર હોવાના કારણે શું થાય છે તો ભાગીદારી પેઢીમાં શક્ય હોય, જરૂર હોય તેટલા ફેરફાર, બદલાવ સમયાંતરે કરી શકાય છે. ભાગીદારી પેઢીનું જે સંચાલન છે એ સંચાલન અને ભાગીદારી પેઢીનું જે માળખું છે એ માળખું, તો આ ભાગીદારી પેઢીનું સંચાલન અને ભાગીદારી પેઢીના માળખામાં સમયાંતરે ફેરફાર કરી શકાય છે.
આથી કહી શકાય કે ભાગીદારી પેઢીમાં પરિવર્તનશીલતા જોવા મળે છે. સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ભાગીદારી પેઢીમાં બદલાવ કરી શકાય છે. તો પરિવર્તનશીલતા ભાગીદારી પેઢીમાં અનૈચ્છિક કરાર જોવા મળે છે. ભાગીદારી પેઢીમાં સમયની સાથે, પરિસ્થિતિની સાથે, સંજોગને અનુસાર બદલાવ કરી શકાય છે. પેઢીના સંચાલનમાં અને પેઢીના માળખામાં પણ ફેરફાર કરી શકાય છે. આથી ભાગીદારી પેઢીનું માળખું એ પરિવર્તનશીલ હોય છે. ત્યારબાદ આવે છે લઘુમતીના હિતોનું રક્ષણ. હવે આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધુ છે. એમાંથી કેટલાક ભાગીદારો એ વધુ મૂડી લાવે છે, કેટલાક ભાગીદારો એ ઓછી મૂડી લાવે છે. તો જે લઘુમતીઓ છે કે જેઓ ઓછી મૂડી લાવે છે તેમનું પણ હિત ભાગીદારી પેઢીમાં જળવાય છે. હવે કઈ રીતે? કે ભાગીદારી પેઢીમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો દરેક ભાગીદાર સાથે ચર્ચા વિચારણા કરીને, તેમના મંતવ્ય લઈને સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવે છે. જો કોઈ પણ સભ્ય, ભાગીદારી પેઢીનો કોઈ પણ ભાગીદાર સભ્ય પોતાની અસંમતિ દર્શાવે તો કાર્ય થઈ શકતું નથી કે નિર્ણય લઈ શકાતો નથી. બીજું કે જો કોઈ પણ સભ્યની સંમતિ વિના કોઈ પણ નિર્ણય લેવામાં આવે કે કાર્ય કરવામાં આવે તો સભ્ય એ પેઢીના વિસર્જનની માંગ કરી શકે છે. આથી ભાગીદારી પેઢીમાં જે ઓછી મૂડી લાવનાર છે, લઘુમતી છે, તેમના પણ હિત યોગ્ય રીતે જળવાય છે. તો લઘુમતીના હિતનું રક્ષણ કે દરેક ભાગીદારની સંમતિથી દરેક નિર્ણય અને કાર્ય કરવામાં આવે છે. એક પણ સભ્યની સંમતિ વગર નિર્ણય લઈ શકાતો નથી કે કાર્ય કરી શકાતું નથી. ત્યારબાદ ગ્રાહક સાથે સંબંધ. ભાગીદારી પેઢીમાં સભ્યની સંખ્યા વધારે હોવાના કારણે જે ગ્રાહક છે અને જે કર્મચારી છે એ ગ્રાહક અને કર્મચારી સાથે સીધો સંપર્ક કરી શકાય છે, સીધો સંપર્ક બાંધી શકાય છે. તેમની રસ, તેમની રુચિ, તેમની પસંદગી, તેમની માંગ, આ દરેક વસ્તુની જાણકારી સરળતાથી મેળવી શકાય છે. એટલે ગ્રાહક સાથે સીધો સંબંધ કે ગ્રાહક કે કર્મચારી સાથે સીધો સંબંધ હોવાથી ભાગીદારી પેઢીમાં માંગ છે, ગ્રાહકની જરૂરિયાત છે, ગ્રાહકની અભિરુચિ છે, ફેશન છે, તે પ્રમાણે જરૂરી ફેરફાર સીધો ગ્રાહકનો સંપર્ક કરીને જ કરી શકાય છે. ત્યારબાદ આવે છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. હવે ભાગીદારોની સંખ્યા 2 થી વધુ હોવાના કારણે ભાગીદારોની જે સંખ્યા છે ભાગીદારી પેઢીમાં એ 2 થી વધુ હોવાના કારણે જે આર્થિક સત્તા છે, નાણાકીય સત્તા છે, એ નાણાકીય સત્તા એ ઘણા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે. ભાગીદારી પેઢીમાં સભ્ય સંખ્યા 2 કે તેથી વધુ હોવાના કારણે જે આર્થિક સત્તા એટલે કે નાણાકીય સત્તા છે એ ઘણા બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એનો અર્થ એ થાય છે કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે કે નાણાકીય સત્તા કોઈ એક ભાગીદાર પાસે નથી રહેતી, પરંતુ 2 કે તેથી વધુ ભાગીદારો પાસે આર્થિક સત્તા જાય છે. આમ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે. અને છેલ્લું છે આવકવેરાનો બોજ ઓછો. ભાગીદારી પેઢીમાં જે કંઈક આવક થાય છે એ આવક દરેક ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. અને તેના કારણે શું થાય છે તો ભાગીદારી પેઢીની આવક દરેક ભાગીદાર વચ્ચે વહેંચાઈ જવાથી હોવાના કારણે જે ઇન્કમ ટેક્સ છે એટલે કે આવકવેરો છે એ પ્રમાણમાં ઓછો લાગે છે. તો આ રીતે ભાગીદારી પેઢીના ઘણા બધા ફાયદાઓ છે. એની ફરી એકવાર આપણે જોઈ લઈએ. તો પહેલો ફાયદો છે સરળ સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. કાર્યક્ષમ સંચાલન. ભાગીદારોની સંખ્યા વધુ હોવાથી કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે. શાક પાત્રતામાં વધારો. સભ્યની જવાબદારી અમર્યાદિત હોવાના કારણે ભાગીદારી પેઢીના દરેક સભ્યની જવાબદારી અમર્યાદિત હોવાના કારણે વેપારી એ માલ આપતા કે પછી તેની સાથે સાથે ધિરાણ કરતા અચકાતા નથી. વધુ મૂડી. દરેક ભાગીદાર મૂડી લાવે છે તે ભાગીદારી પેઢીની મોટા પ્રમાણમાં મૂડી પ્રાપ્ત થાય છે. શ્રમ વિભાજન કે દરેક ભાગીદારમાં રહેલી જે શક્તિ છે, અનુભવ છે, જ્ઞાન છે, કુશળતા છે તેનો લાભ ભાગીદારી પેઢીને મળે છે. યોગ્ય નિર્ણય. સર્વપ્રથમ તો દરેક ભાગીદાર સાથે ચર્ચા વિચારણા, તેમના મંતવ્ય લેવામાં આવે છે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવે છે તે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢી એ અનિચ્છિત કરાર દ્વારા ઉદ્ભવે છે. આથી
શક્ય જરૂરિયાત પ્રમાણે ભાગીદારી પેઢીના સંચાલન અને માળખામાં ફેરફાર કરી શકાય છે. લઘુમતીના હિતોનું રક્ષણ કે કોઈ પણ નિર્ણય લેવો હોય તો દરેક ભાગીદારની સંમતિથી જ નિર્ણય લઈ શકાય છે. આથી લઘુમતીના હિત જળવાય છે. ગ્રાહક સાથે સીધો સંબંધ. ભાગીદારોની સંખ્યા વધુ હોવાથી ગ્રાહકને રસ, ગ્રાહકની રુચિ, ગ્રાહકની માંગ, ગ્રાહકની જરૂરિયાત, ફેશન વગેરેની જાણકારી મેળવી ગ્રાહક અને કર્મચારીનો સીધો સંપર્ક સાધી આ બધી જ જાણકારી મેળવી જરૂરી ફેરફાર કરી શકાય છે. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારોની સંખ્યા 2 થી વધુ હોવાના કારણે જે નાણાકીય સત્તા છે એ જુદા જુદા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે તો તેને કહેવાય છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. અને આવકવેરાનો બોજ ઓછો. ભાગીદારી પેઢીને જે કંઈક આવક થાય છે એ ઘણા બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે, આથી ઇન્કમ ટેક્સ આવકવેરો ઓછો લાગે છે. તો આ રીતે આપણે જોયું ભાગીદારી પેઢીના ફાયદાઓ. હવે પછીના પીરિયડમાં આપણે જોઈશું ભાગીદારી પેઢીની મર્યાદા. અસ્તુ.